વ્યાસપીઠ ઉપરથી સર્વને જય સિયારામ. ઓમ નમઃ શિવાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બરોડા ગામના આંગણે ચાલી રહેલી શ્રીમદ દેવી ભાગવત કથા કાળુભાઈ ખોડાભાઈ કણજરિયા પરિવાર દ્વારા ભગવતી જગદંબાના સાનિધ્યની અંદર જે માનું સાનિધ્ય છે, જે પરિવાર એક સંકલ્પ જે માના સાનિધ્યની અંદર પરિવારની પરંપરા મુજબ મોટો થયો છે અને આજનો જે માનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, ભગવતી જગદંબા માં મેલડીનું સાનિધ્ય છે. ખૂબ ભાવપૂર્વક જે જગદંબાના ગુણગાન ગાઈ રહ્યા છે અને એ સાનિધ્યની અંદર આજ ભક્તો આપણને જે માના ચરિત્ર સાંભળવા માટેનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. કારણ કે કોઈ પણ જગદંબા હોય, કોઈ પણ ભગવતીનું સ્વરૂપ હોય, પણ એના સાનિધ્યની અંદર બેસી અને જ્યારે આપણે એના ચરણમાં બેસી જઈએ છીએ એટલે અવશ્ય ને અવશ્ય કંઈક કૃપા આપણા ઉપર ઉતરે છે. જે પરિવારની અંદર જેના કુલદેવી જગદંબા મહાકાલી છે, જે વંશજ પરંપરા પ્રમાણે આજના દિવસે આપણે જે પોતાના પિતાશ્રીની પરંપરા મુજબ જે મા મેલડી માના સાનિધ્યની અંદર આ પરિવાર આજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. કારણ કે જ્યાં ભગવતી માનું સાનિધ્ય હોય છે, જગદંબાનું સાનિધ્ય હોય છે,
ત્યાં કંઈક એવું કાર્ય થાય છે કે જે આપણને પ્રાદુર્ભાવ થાય છે. આજ તમે જોઈ રહ્યા છો કે દેવ ભાગવત કથાનો પહેલો દિવસ છે. ક્યારે કે જ્યારે પોતાની પરંપરા મુજબ પોતાના પરિવારે જગદંબાની ભક્તિ કરી માનું સાનિધ્ય મેળવ્યું, ત્યારે આજ આપણને અહીંયા બેસવા માટેનો એક અમૂલ્ય અવસર મળ્યો છે. અને એ આજે આપણને અહીંયા પુરાવો કરી જાય છે કે માની દયા વિના કંઈ નથી થતું. કારણ કે જે ભક્તોએ મારો પોતાનો જાતિ પુરાવો છે, એ કલિકાલની અંદર કોઈ મહાકાલીની ઉપાસના કરે છે, કોઈ ભગવતી જગદંબા મેલડીની ઉપાસના કરે છે, તો એ તાત્કાલિક ફળ આપવા વાળી છે. કારણ કે જગતની અંદર આ બે સિદ્ધિ એવી છે કે તાત્કાલિક તમને જે ઈચ્છિત જોઈએ તે ફળ આપે છે. એટલે સાનિધ્ય માનું કોઈ પણ હોય, પણ શરૂઆત કાલીથી થાય છે. અને એ પરિવાર જે માના ગુણગાન ગાઈ રહ્યો છે, કારણ કે આ કથાનું મુહૂર્ત તો મેં 12 મહિના પહેલા લીધેલું હતું. જ્યારે પાવાગઢ કથા હતી ત્યારે આ પરિવારને અમે ઓળખતા પણ ન હતા, કોઈ અમારે પરિચય પણ ન હતો. પણ અમારી પાવાગઢની કથામાં ઘણા ભક્તજનો બરોડાથી વડોદરાથી પધાર્યા હતા. અને અમે જે માના સાનિધ્યમાં પાવાગઢ કથા કરી હતી એના પ્રતાપે અહીંયા દેવ ભાગવતનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. જીવનમાં જ્યારે સમય મળે ત્યારે અવશ્ય ને અવશ્ય ભગવતીનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટેનો અવશ્ય પ્રાદુર્ભાવ કરવો કે જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય. તો આ પ્રમાણે આ પરિવારે જે શ્રીમદ દેવ ભાગવત કથાનો એક અમૂલ્ય અવસર આજે આપણને સમજાવ્યો છે, તો ખૂબ રાજી થવા જેવું છે. કારણ કે દેવ ભાગવત છે એ એક અમૂલ્ય ગ્રંથ છે. એની ઉપાસના, એનું સાનિધ્ય તમે જેમ જેમ કથામાં આગળ જશો ને એમ એમ તમને ખબર પડતી જશે કે દેવી ભાગવત શું છે. તો મહામુનિ સતનામના પુરાણી ઋષિમુનિઓને કથા સંભળાવી રહ્યા છે અને એ કથાને આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. મધ્યાહનની કથાને જ્યાંથી આપણે વિરામ આપ્યો હતો ત્યાંથી કથાનો દોર આગળ લઈ જઈશું. મધ્યાહનની કથાને આપણે વિરામ ક્યાંથી આપ્યો હતો? હા, ભગવાનની કથાનો, ભગવતીની કથાનો વિરામ આપ્યો હતો. મહાત્મા હતા કે ભગવાન મણિ ગોતવા માટે ગયા. ગર્ગાચાર્ય મહારાજ આવ્યા દ્વારકામાં દેવી ભાગવતના સરસ મજાના બીજ રોપાણા અને 9મા દિવસે ભગવાન પૂર્ણ દ્વારકા પધાર્યા. અને સ્વયં મણિ છે એ મહારાજ સત્યજીતને આપ્યો અને સત્યજીતે પોતાની દીકરી બહેન સત્યભામાના લગ્ન ભગવાન સાથે કર્યા. આ જગ્યાએ કથાનો દોરનો વિરામ છે. તો કહેવાનું માધ્યમ છે કે જ્યારે માણસને કોઈ દુઃખ આવે, કોઈ સંકટ આવે, કોઈ કાર્યની અંદર તકલીફ હોય ત્યારે અવશ્ય ને અવશ્ય દેવી ભાગવતનો આશ્રય લ્યો છો તો એમાંથી તમારી તકલીફમાંથી દૂર કરી શકો છો એવું મહાત્મામાં બતાવેલું છે. કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ સવારમાં એક બેસી અને ભગવતી જગદંબાનું સાનિધ્ય મેળવી અને એક માને કોઈ પણ સ્તુતિ, કોઈ પણ કવચ એ સંભળાવો તો પણ દેવી ભાગવતનું એક અધ્યાયનું ફળ પ્રાપ્ત થાય છે, આવું શાસ્ત્ર બતાવે છે. દેવી ભાગવતની અંદર એક અધ્યાય તમે સવારમાં સંભળાવો એટલે અવશ્ય ને અવશ્ય
એક અધ્યાયનું તમે અધ્યયન કર્યું એટલું ફળ પ્રાપ્ત થાય છે. યજ્ઞના કુંડમાંથી અવાજ આવશે અને તું માગજે કે પુત્ર દિયંતામ, પુત્ર દિયંતામ, પુત્ર દિયંતામ. આ શબ્દ બોલીશ એટલે અવશ્ય તારે પુત્ર પ્રાપ્તિ થશે. આટલું કહી અને મહારાજ વશિષ્ઠ મહારાજે સરસ મજાના યજ્ઞની તૈયારીઓ કરાવી છે. મહારાજ શ્રાદ્ધ દેવને પૂર્ણ રીતે તૈયાર કર્યા છે. કારણ કે બેટા સમય થોડો હશે અને એ પલ એક જવા ન દેતો. અવશ્ય તું માગી લેજે, કારણ કે તારે અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. આટલું કહી અને મહારાજ વશિષ્ઠ મહારાજે સરસ મજાના યજ્ઞના ધૂણીઓ બહાર નીકળવા લાગ્યા છે. અને સરસ મજાનું મહારાજ કુળગુરુ વશિષ્ઠ મહારાજે જગદંબાના યજ્ઞની શરૂઆત કરાવી છે. ધીરે ધીરે મહારાજ કુળગુરુ વશિષ્ઠ મહારાજને સમાધિ લાગતી જાય છે અને ધીરે ધીરે યજ્ઞની શરૂઆત મહારાજ કુંભજ ઋષિ કરાવી રહ્યા છે. મહારાજ કુંભજ બેઠેલા છે અને આ બાજુ મહારાજ વશિષ્ઠ મહારાજ પણ બેઠેલા. ધીરે ધીરે યજ્ઞનો ધૂણી નીકળી રહ્યો છે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજા દિવસે યજ્ઞ વિરામ થવાના આરે છે અને યજ્ઞ કુંડમાંથી શબ્દનો અવાજ આવ્યો છે. કેવી અવાજ થયો છે કે મહારાજ શ્રાદ્ધદેવ, હું જગદંબા બોલું છું, આપને જોઈએ તે વરદાન માગો. અને એવો અવાજ છે શ્રાદ્ધદેવના કર્ણ સુધી પહોંચ્યો અને શ્રાદ્ધદેવના શરીરમાં ધ્રુજારી આવી ગઈ. શ્રાદ્ધદેવ પુત્ર દિયંતામ ની બદલે શબ્દ નીકળી ગયો છે પુત્રી દિયંતામ, પુત્રી દિયંતામ, પુત્રી દિયંતામ શબ્દ મહારાજ શ્રાદ્ધદેવના મુખમાંથી નીકળી ગયો. મહારાજને પુત્ર માંગવાનું કહ્યું હતું અને મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યો છે પુત્રી દિયંતામ, પુત્રી દિયંતામ, પુત્રી દિયંતામ શબ્દ નીકળ્યો છે. યજ્ઞ કુંડમાંથી આકાશવાણી થઈ કે હે શ્રાદ્ધદેવ, તમારે ત્યાં સમય આવતા પુત્રી થશે અને પુત્રીનું નામ ઈલા પાડવામાં આવશે. તમારે ત્યાં જે પુત્રી થશે એનું નામ ઈલા પડશે. આટલા શબ્દ જ્યાં બોલ્યા અને અવાજ બંધ થયો. વશિષ્ઠ મહારાજ સમાધિમાંથી જાગૃત થયા કે મહારાજ માગી લીધું કે ગુરુદેવ બહુ મોટી ભૂલ થઈ ગઈ. શું થયું બેટા? કે આપે જે કહ્યું હતું કે પુત્ર દિયંતામ, પુત્ર દિયંતામ, એની બદલે મને એ અવાજની એટલી બધી ધ્રુજારી લાગી, એટલો બધો ભય લાગ્યો, એટલો બધો ડર લાગ્યો કે મેં પુત્ર દિયંતામ, પુત્ર દિયંતામ માગ્યું છે. હવે શું થશે? મહારાજ વશિષ્ઠ મહારાજ બોલ્યા કે બેટા બહુ મોટી ભૂલ કરી છે. હવે તો પુત્રી થશે, હવે પુત્ર નહીં થાય. મેં તારા માટે થઈ અને મેં યજ્ઞ કરાયો, યજ્ઞની શરૂઆત કરાવી અને તું ભૂલી ગયો. કે ગુરુદેવ જગદંબાનો એટલો બધો પ્રભાવ હતો કે એ પ્રભાવને હું ઓળખી ન શક્યો. તો હવે કે બેટા હું તને વરદાન આપું છું કે તારે ત્યાં પુત્રી થશે, ઈલા થશે, પણ કન્યાનો જન્મ થઈ જાય અને થોડો સમય ચાલ્યો જાય પછી મને તું બોલાવજે અને મને બોલાવ્યા પછી હું અવશ્ય ને અવશ્ય મારા મંત્ર શક્તિથી પુત્રીમાંથી પુત્ર કરી આપીશ. એ મારું તને વરદાન છે. તું ચિંતા ન કર, કારણ કે હું તારો ગુરુ સમર્થ છું. હું તારો ગુરુ છું, ત્યાં સુધી કોઈ તકલીફ નથી. આટલું કહી અને શ્રાદ્ધદેવ મહારાજને વશિષ્ઠ મહારાજ વિદાય આપવા માટેની તૈયારી કરી છે. બંને જણાએ વંદન કર્યા છે કે ગુરુદેવ આપ આવશો. હા, વિશ્વાસ રાખજે, સમય આવતા તારે ત્યાં કન્યાનો જન્મ થશે, પણ એ ઈલા નામની કન્યામાંથી હું પુત્ર કરું તો જ હું તારો કુળગુરુ વશિષ્ઠ મહારાજ થઈશ. આટલું કહી અને બંનેને વિદાય કર્યા છે. પણ વચન ઉપર વિશ્વાસ રાખજે, કારણ કે વચન છે ને એ કોઈ દી મિથ્યા થતું નથી. વચને સ્થાપન અને વચને ઉત્થાપન છે. જીવનમાં એક વસ્તુ ભક્તો નક્કી છે કે કોઈ પણ કાર્ય હોય એમાં માના શબ્દ ઉપર વિશ્વાસ હોય, સદગુરુના શબ્દ ઉપર વિશ્વાસ હોય અને જગદંબાના શબ્દ ઉપર વિશ્વાસ હોય એટલે જીવનમાં કોઈ પ્રકારની તકલીફ આવતી નથી.
પણ વસ્તુ છે વિશ્વાસ. વચનની કિંમત. જેને જેને વચન મળ્યા છે ને એના કલ્યાણ થઈ ગયું છે, એનું સાનિધ્ય આજ પણ પ્રાપ્ત થયું છે. એટલે અવશ્ય સદગુરુના વચન ઉપર આપણને વિશ્વાસ હોવો પડે, માના વચન ઉપર આપણને વિશ્વાસ હોવો પડે, કાર્ય થઈ જાય છે. વચન વિવેકી નરને નારી પાનમાં, બ્રહ્માદિક લાગે જેને પાય, જેને વચનની કિંમત છે. કારણ કે એક વચન ઉપર માણસનું જીવન તરી જાય. જેને વચન ઉપર વિશ્વાસ છે, જેને વચનના બોલ ઉપર વિશ્વાસ છે, એ અવશ્ય ને અવશ્ય એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ કૃપા એની છે. અને એ સદગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજે વચન આપ્યું છે કે અવશ્ય તારું કાર્ય થઈ જશે, પણ વિશ્વાસ રાખજે, એટલે અવશ્ય હું આવીશ અને તારું કાર્ય કરી જઈશ. વચન વિશ્વાસ એ જ મોટી મહત્વની વસ્તુ ધરાવે છે. સાહેબ, જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો પુરાવાની ક્યાંય જરૂર નથી. જ્યાં શ્રદ્ધા છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં ક્યાંય પુરાવાની જરૂર નથી. દેવી ભાગવતમાં વેદવ્યાસે સહી નથી કરી, ભાગવતમાં વેદવ્યાસે સહી નથી કરી, કુરાનમાં મોહમ્મદ પેગમ્બરે સહી નથી કરી, પણ વિશ્વાસ છે. હૈયાના હેતથી જો કરો હાકલો, હૈયાના હેતથી જો કરો હાકલો, તો ચિથરા કેરો ઢીંગલો પણ ધૂણવા માંડે છે. પણ એમાં વિશ્વાસ હોય, એમાં શ્રદ્ધા હોય ને તો સાહેબ કાર્ય થઈ જાય છે. એ જગદંબાની કૃપા છે, એ માની કૃપા છે. આજ પણ એ જગતમાં પુરાવા આપે છે, પણ વિશ્વાસ હોવો પડે. વચન ઉપર વિશ્વાસ છે અને એ જ કાર્ય કરી જાય છે. જગતના ચોકમાં નામ અમર કરી જાય છે. આજ પણ જગતની અંદર તમે જુઓ, ખેડાવાળા મેલડી જેને કહેવાય કે આજ માડી તરીકે ઓળખાય છે. જેથી સંત પરંપરાએ જેથી મંદિરની અંદર જગ્યા લેવી હતી, અને મંદિરની અંદર જેથી જગ્યા મહાકાલી અને મેલડીની નાની એવી દેરી હતી, અને જ્યારે એ આડી આવતી હતી ત્યારે એ કાનજી ભગતે એમ કહ્યું કે આને તોડી નાખો, આને તોડીને જગ્યા લઈ લ્યો. અને એ વખતે પાંચાળ ઊભા હતા, નાની ઉંમર,
અને કાનજી ભગત જેથી મંદિરમાંથી દેરીમાંથી મહાકાલી અને મેલડીની છબીનો જ્યાં ઘા કર્યો અને ખેડાવાળા ભગત આજ જે માળી તરીકે ઓળખાય છે ને એને લોબડીની અંદર આમ કરીને આમ જ્યાં ફોટો લઈ લીધો ને અને એ વખતે કાનજી ભગતે કીધું કે આ એકી બેકી શું તેથી ખેડાવાળા મેલડી ને ભગવતી જગદંબા હારવાર મેલડી ધ્રુજારી આવીને કીધું કે એ ભગત વેણ છે ને મારી મેલડી છે અને એકી છે ને મારી કાલી વધાવો છે તું જો જાણે છે હું નથી હું મેલડી નું કાલી બે એક જ છું અને આ જે બે લઈને જ્યારે બેહી ગયા ને તો આજ ખેડાની અંદર માળી તરીકે જ છે અને કોઈ દેશની યાત્રા બાકી નહીં હોય કે એને નહીં કરી હોય લંડનની અંદર સાહેબ બ્રિટિશ સરકાર ઠાઠમાઠથી લઈ ગઈ હતી એ કૃપા હોય ને તો એ મેલડીની છે આજ પણ જગતના ચોકમાં ઊભી છે પણ કહેવાનું કે વચન ઉપર વિશ્વાસ શ્રદ્ધા ઉપર વિશ્વાસ છે કેમ કામ કરે તો જગદંબા કરે છે માં કરે છે આજ પણ તમે જુઓ કે જગતના ચોકમાં એનું નામ અમર છે પણ ક્યારે કે જગતમાં જેને ખબર નથી ને એ ઘા કરી દે છે અને જેને વેણે વાતો કરવી છે ને સાહેબ એ લોબડીમાં લેવા માટે તૈયાર થઈ જાય આ એની કૃપા છે આ એની દયા છે એટલે અવશ્ય ને અવશ્ય વચન અને વિશ્વાસ ઉપર જગદંબાનું કાર્ય થાય છે જે ગયા હશે એને ખબર હશે કે કોઈ ખામી નથી રહેવાતી રે ગંગાજી રે કહેવાય એક મન થઈને તો અલખ આરાધને એક મન થઈને તો અલખ આરાધને નકળંક પરસનો રે તાઈ એક મન થઈ જેને સાહેબ એક વિશ્વાસ છે એનો એક મન થઈ જાય એક સ્થિર થઈ જાય ને એટલે પછી એને અલખ આરાધે અલખ આરાધે એટલે પછી ભીતરથી જાય ભીતરથી સાહેબ અંજવાળા થાય છે બહાર ગોતવાની જરૂર નથી મેં ભીતર ગયા મેં ભી તર ગયા શબ્દ એક જ છે પણ ભીતર જાઓ બહાર ક્યાંય નથી જેને વિશ્વાસ છે સંપૂર્ણ જેને પૂર્ણ શ્રદ્ધા છે એને જગતના ચોકમાં બહાર ગોતવાની જરૂર નથી સાહેબ એની પાસે પડ્યું છે પણ દેખાતું નથી જો દેખાઈ જાય ને તો જગતમાં બહાર ક્યાંય છે આજ પણ એના જગતના ચોકમાં પુરાવા છે કે ભીતર જાશો તો દેખાશે બહાર ન ગોત પણ વિશ્વાસ રાખજો વચન ઉપર વિશ્વાસ રાખજો વચન કદાપી ન તોડ આ જગતના ચોકમાં માણસને કામ થઈ જાય પણ તકલીફ ક્યાં છે કે વચન તૂટી જાય વિશ્વાસ તૂટી જાય બાધા રાખી હોય કે હું અહીંથી પાવાગઢ પગે લાગવા જઈશ હાલીને કોક વચ્ચે મળે કે તમારી બાધા પોગી ગઈ આપણે બેહી જઈએ સાહેબ એમ ન ચાલે એ તો કોક એવું ક્યારેક બને છે આ તો અત્યારે આપણે જ મોકલીએ સામેથી જાઓ કોક બે જણા આમાં મળજો આપણે કઈ બાધા એમ ન ચાલે એ તો એની હાથે મળે અને કોક કહી દે કે ભાઈ તમારી બાધા પહોંચી ગઈ તો થાય છે એટલે વિશ્વાસ અને વચન કોઈથી તૂટવું ન જગતમાં ઘણાય આવશે તોડાવવા માટે આ તો કળિયુગ છે કળિયુગની અંદર હાથમાં તમને દીવા દેખાડશે હાથમાં તારા દેખાડશે પણ તમારો વિશ્વાસ જેની ઉપર પૂર્ણ હોય ને એ કદાપી ન તોડો કારણ કે ભક્તિ 13 વર્ષે પાકે છે 13 વર્ષ સુધી તો આંટા જ મારવાના હોય 13 વર્ષ સુધી તો આસન સીધી કરવી પડે 13 વર્ષે ભક્તિ પાકે
કોઈ પણ સાનિધ્ય હોય, ભગવતીનું હોય, ભગવાનનું હોય, સદગુરુનું હોય, ગમે તે હોય, 13 વર્ષ સુધી તો ખાલી બેસવાનું. 13 વર્ષે ભક્તિ પાકે ને પછી આપણને નિજાનંદમાં લઈ જાય અને પછી એની જે જીવન જીવવાની મજા છે ને બહુ જુદી છે. પણ 13 વર્ષમાં આપણે કેટલાય મંદિર બદલી નાખ્યા હોય. હાલો અહીંયા આપણે નો મેળ આવ્યો બીજે નો આવ્યો ત્રીજે, પણ 13 વર્ષ સુધી તો ગમે એનું સાનિધ્ય હોય, ભગવતીનું હોય તોય ભલે, ભગવાનનું હોય તોય ભલે, મારતોય તું તારતોય તું. એટલે સાહેબ એને કામ કરી દેવું. 13 વર્ષ સુધી પરીક્ષા થાય. પણ આપણે તો કેવું છે કે 13 વર્ષમાં તો 13 લાખ મંદિર બદલી નાખ્યું. હાલો અહીં કામ ન થયું તો અહીં ન થયું એમ ન ચાલે, બેસી જવું પડે. અને સાહેબ પછી જે જીવન જીવવાની મજા આવે બહુ જુદી આવે. અત્યારે જોઈએ છે કે સમય કેવો છે, સમય એનો એ છે, માણસ છે એને બદલે. ગમે એને 1 મહિનાની બાધા આપી હોય, 1 મહિનામાં તારું કામ થઈ જશે, 1 મહિનો દીવો કરજે. હજી 1 મહિનાને 29 દિવસ થયા હોય, 1 મહિનામાં 1 દિવસ બાકી હોય ત્યાં ફોન કરે, બાપુ હવે 1 મહિનો થઈ ગયો પણ 2 દી વધુ કરતો તને તકલીફ શું છે? અમારી પાસે નો માગ, અમે તો ખાલી કહીએ છીએ, દેવા વાળે એ છે, કદાચ 1 મહિનો વધુ થાય તો વધુ કર, એમાં કોઈ તકલીફ છે નહીં. પણ કહેવાનું માધ્યમ છે ભક્તો કે જીવનમાં કંઈક મેળવવું હોય તો અવશ્ય ને અવશ્ય આપણી મહેનત હોવી પડે, આપણો પુરુષાર્થ હોવો પડે. પુરુષાર્થ કોઈ દી છે એ પાંગળો છે નહીં. અવશ્ય ને અવશ્ય ફળ મળે છે ને મળે છે. પણ ભક્તિ કરો તોય ભલે, ભગવતીના ગુણગાન ગાવ તોય ભલે, પણ 13 વર્ષ સુધી માગવું નહીં, એની હાથે આપણને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. આ તો સવારમાં દર્શન કરતા હોય તો દીવા કરતી વખતે કેટલી બોલી જાય, રીધિ દેજે, સિદ્ધિ દેજે, દુશ્મનનો નાશ કરજે, સંકટનો નાશ કરજે, મને આગળ લઈ જાય, મને આમ કરી દે. પણ દેવા વાળા તો એ છે, તમે ખાલી દીવો કરો ને અગરબત્તી કરો એટલે સાહેબ 13 વર્ષે તમને બધું આપી શકે છે. એટલે અવશ્ય ભક્તો 13 વર્ષ સુધી તપસ્યામાં, ભક્તિમાં કોઈ પણ પ્રકારનો માગવાનો અર્થ નથી બતાવ્યો. 13 વર્ષ સુધી ઇંતજાર કરવાનું કીધું છે. પણ એ કરી શકાય તો, અને એ થઈ શકે છે. ભક્તિ કરો, સત્સંગ કરો કે માતાજીના ગુણગાન ગાઓ, એની અંદર કોઈ મુહૂર્ત જોવાનું કીધું નથી, ચોઘડિયું જોવાનું કીધું નથી. ગમે ત્યારે આસન લગાવીને બેસી જવાય. ચોઘડિયા જોવા ગયા ને એ જ પાછળ રહી ગયા છે. જેને નથી જોયું ને ગમે એ મુહૂર્તે બેસી ગયા ને એ ભક્તિના માર્ગે ચાલી ગયા છે. પણ જેને શંકા કુશંકા કરવામાં રહી ગયા છે એ પાછળ રહી ગયા છે. એટલે જીવનમાં એક વસ્તુ નક્કી છે કે ગમે ત્યારે ગમે એ સમયે તમે અને હું ભક્તિ કરી શકીએ છીએ, સત્સંગ કરી શકીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનું મુહૂર્ત બતાવવામાં નથી આવ્યું. એટલે સમય ન જોતા મારે અને તમારે શું કરવાનું છે એ જોવા માટેની એક મહત્વની ફરજ બતાવે છે. તો આ પ્રમાણે શ્રાદ્ધદેવને સદગુરુએ વિશ્વાસ અપાયો છે. વિશ્વાસ રાખી અને બેસી ગયા છે. ધીરે ધીરે સમય જતા જતા મહારાજ સુતનામના પુરાણે ઋષિ મુનિઓને કથા બતાવે છે. આ બાજુ મહારાજ અગસ્ત્ય છે, ભગવાન સ્કંદના આશ્રમે કથા સાંભળી રહ્યા છે. અને સમય આવતા આવતા મહારાજ શ્રાદ્ધદેવને કન્યાનો જન્મ થાય છે અને કન્યાનું નામ ઈલા પાડવામાં આવે છે. ઈલા નામ ધારણ કરાવવામાં આવ્યું છે. અને ઈલા નામ ધારણ કરાવતા દિવસે દિવસે કન્યા મોટી થવા લાગી છે. શ્રાદ્ધદેવ મહારાજને વિશ્વાસ છે કે મારા સદગુરુ મહારાજ અવશ્ય આવશે. અને સમાચાર મહારાજ વશિષ્ઠ મહારાજને મળી ગયા કે મારા શિષ્યને કન્યાનો જન્મ થયો છે, કન્યા મોટી થઈ છે. એટલે મહારાજ કુળગુરુ વશિષ્ઠ મહારાજ છે શ્રાદ્ધદેવને ત્યાં પધાર્યા છે. મહારાજને સમાચાર મળ્યા કે ભગવાન સદગુરુ પધારી રહ્યા છે. આદર સત્કાર કરી અને મહારાજ શ્રાદ્ધદેવે વશિષ્ઠ મહારાજનો આદર કર્યો છે. આદર કરી અને વશિષ્ઠ મહારાજને ચરણ ધોયા છે. કારણ કે ભારતની સંત ભૂમિ છે, તપોભૂમિ છે.
કોઈ પણ સંત મહાપુરુષો જ્યારે પોતાના ઘરે આવે છે એટલે અવશ્ય ને અવશ્ય પૂજા કરવી પડે છે. કારણ કે ઠાકોરજી હોય તોય ભલે, ભગવતી હોય તોય ભલે, ભગવાન હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, પૂજા ભગવાનની શરૂ ક્યાંથી થાય? માતાજીની પૂજા ક્યાંથી શરૂ થાય? આચરણથી ચરણ સુધી જવાય કે ચરણથી આચરણ સુધી અવાય? તમે અને હું પૂજા કરીએ, ભગવાનની હોય તો ભલે, ભગવતીની હોય તો ભલે, કે સંતોની હોય તો ભલે, કે સદગુરુની હોય તો ભલે, પૂજા ક્યાંથી શરૂ થાય? ચરણથી થાય, નાભીથી થાય, મુખથી થાય, નેત્રથી થાય, કે ભગવાનની, સંતોની કે માતાજીની પૂજા કરવી ક્યાંથી? તમે ઘરે પૂજા કરો તો ભગવાનના મુખથી કરો કે ચરણથી કરો? કોઈ પણની પૂજા છે ચરણથી શરૂઆત થાય, ચરણથી આચરણ સુધી જવાય છે, આચરણથી ચરણ સુધી અવાતું નથી. ગમે એના ચરણમાં બેસવામાં જ મજા, હૃદયમાં કોઈ દી ન બેસાય, ક્યારે ઘા કરીને નાખ દે એ કાંઈ નક્કી નહીં. ચરણમાં કોઈની તાકાત નથી ઘા કરી શકે. બીજી જગ્યાએ બેઠા હોય તો ક્યારે કોણ ઘા કરે એ નક્કી નહીં, પણ અવશ્ય ગમે એના ચરણમાં બેસ. ચરણમાં બેસવાથી કોઈ તકલીફ પડતી નથી. કોઈ પણ મહાપુરુષ હોય, સંત હોય, ભગવાન હોય કે ભગવતી હોય, પણ એના ચરણની અંદર બેસવાથી પૂજા ચરણથી આચરણ સુધી જવાય છે. તો મહારાજ શ્રાદ્ધદેવે સદગુરુ મહારાજની પૂજા કરી છે, ચરણ ધોયા છે, ચરણ ધોઈ ચરણામૃત લીધું છે અને બેસવા માટે આસન આપ્યું છે કે ગુરુદેવ આપ પધાર્યા છો, મારું કાર્ય થઈ જશે. મારા કાર્યનો મને વિશ્વાસ હતો કે અવશ્ય આવશે, કે બેટા હું બોલ્યો છું તો આવું મને ખ્યાલ છે. કન્યાને દર્શન કરાવવા માટે લાવ્યા છે અને ઈલા નામની કન્યાએ, શ્રાદ્ધદેવની કન્યાએ કુળગુરુ વશિષ્ઠ મહારાજને વંદન કર્યા અને વશિષ્ઠ મહારાજે દ્રષ્ટિ કર્યા પછી કહ્યું કે બેટા, તારી કન્યા મારી સાથે દર્શન કરવા માટે આવી છે, તો મારી ઈચ્છા છે કે તું અને તારા ધર્મપત્ની છે તમારી કન્યા સાથે આવો અને અવશ્ય હું કાલ તમારી કન્યાને પુરુષ તત્વ પ્રાપ્ત કરાવીશ. આપ નિર્ભય બની જાઓ. આટલું કહ્યા પછી મહારાજ જે દિવસ નક્કી કર્યો હતો તે દિવસે સરસ મજાનો એક સુશોભિત તૈયારી કરવામાં આવી છે. મહારાજ વશિષ્ઠ મહારાજે નવા વસ્ત્ર પરિધાન કર્યા છે, સરસ મજાનું પોતે યજ્ઞાદિક કર્મની શરૂઆત કરી છે અને કન્યાને પોતાના પાસે નજીકમાં આસન ઉપર બેસાડી છે. આસન ઉપર બેસાડ્યા પછી મહારાજ કુળગુરુ વશિષ્ઠ મહારાજે પોતે ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું છે. સ્મરણ કરી અને ભગવાન કુળગુરુ વશિષ્ઠ મહારાજે કહ્યું કે હે ભુવનેશ્વરી, એ અખિલ વિશ્વની જનેતા, હે જગદંબા, કાયમના માટે મૈત્રી અને વરુણના કુંભમાંથી જો હું પ્રગટ થયો હોય, તારી સિવાય મેં કોઈ અનુષ્ઠાન ન કર્યું હોય, તારી જ પૂજા કરી હોય, તારી જ તપસ્યા કરી હોય, તો મારા પુણ્યમાંથી હું અડધું પુણ્ય છે એ આ કન્યાને આપું છું અને કન્યાને આપવું એમાંથી કન્યા પુરુષ તત્વ પ્રાપ્ત થાય. આમ કરી અને મહારાજ વશિષ્ઠ મહારાજે પોતાના કમંડળમાંથી જારી ભરી અને જારીમાંથી પાણી લઈ અને જ્યાં ઈલા નામની કન્યા ઉપર છાંટ્યું છે અને છાંટતાની સાથે જ કન્યા છે એ સ્ત્રી તત્વોમાંથી પુરુષ તત્વ પ્રાપ્ત કર્યું છે. અને મહારાજે શ્રાદ્ધદેવને કહ્યું કે રાજન, તારા ધર્મપત્નીને જ પૂછી જો કે આ કન્યા પુરુષ છે કે સ્ત્રી છે. સમય આવતા શ્રાદ્ધદેવના ધર્મપત્નીએ પૂછ્યું અને કહ્યું કે સ્વામી, આપણી ઈલા કન્યા છે એ તો સ્ત્રી તત્વોમાંથી પુરુષ તત્વ પ્રાપ્ત કર્યું છે. અને મહારાજે જઈ અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, આપના મંત્ર શક્તિથી મારી કન્યા પુરુષ તત્વને પ્રાપ્ત કરી ચૂકી છે. અને મહારાજે એ જ વખતે ઈલાનું નામ બદલાવી અને નામકરણ કાઢી અને પુરુષ તત્વનું નામ ધારણ કરાયું અને શ્રાદ્ધદેવની કન્યાનું નામ સુધમ્ન પાડવામાં આવ્યું છે. અને સુધમ્ન નામ રાખ્યું અને કહ્યું કે હે રાજન, આ ગુરુ કૃપા અને આ જગદંબાનો પ્રતાપ છે, આજથી તારી કન્યા પુરુષ રહેશે એ હું તને વરદાન આપું છું.
પણ બેટા મારું એક વચન છે કે ગુરુદેવ બોલો. એક વચન હું તની પાસે માગું છું કે આજ ગુરુદેવ બોલે શ્રાદ્ધ દેવ પાળી દેવા માટે તૈયાર છે. તો સાંભળ, વશિષ્ઠ મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા છે કે બેટા તું જ્યાં સુધી પૃથ્વી લોકની અંદર રહે ત્યાં સુધી અવશ્ય ને અવશ્ય 12 મહિનાની અંદર એક દિવસ દેવી ભાગવતનું અધ્યાપન કરજે, આટલું મને વરદાન આપ. અને મારા શ્રાદ્ધ દેવે વરદાન આપ્યું અને વશિષ્ઠ મહારાજે પૂર્ણ પોતાની કુટિયા તરફ જવા માટેની તૈયારી કરી છે. સુતનામના પુરાણી શૌનકાદ ઋષિઓને કથા બતાવે છે. મહારાજ અગસ્ત્ય છે ભગવાન સ્કંદના આશ્રમે કથા સાંભળી રહ્યા છે અને ધીરે દેવદેવ મહારાજ નો પુત્ર સુધમ્ન મોટા થવા લાગ્યા છે. મોટા થયા પછી પોતે કુલગુરુ વશિષ્ઠ મહારાજ પાસે વેદ અધ્યાપન માટે ગયા છે. પૂર્ણ વિદ્યા શીખ્યા છે, શસ્ત્ર વિદ્યા શીખ્યા છે. ફરી આવ્યા પછી શ્રાદ્ધદેવને કહે છે કે તાશ્રી હું પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યો છું. અને સમયની આજ્ઞા લઈ અને મારા શ્રાદ્ધદેવનો પુત્ર સુધમ્ન છે એ વનની અંદર શિકાર કરવા માટે જાય છે. વનની અંદર શિકાર કરવા જતા જતા ઘણા વનોથી આગળ જતા જતા પોતે પૂર્ણ પ્રસ્થાન કરતા જ્યાં મહાદેવ અને પાર્વતીજી બિરાજમાન હતા એ વનની અંદર આજ્ઞા વિના પોતે ચાલ્યા ગયા છે. મહામુનિ સુતનામના પુરાણે કહે છે કે ઋષિ મુનિઓ, મહારાજ શિવ અને પાર્વતીના વનની અંદર આજ્ઞા સિવાય કોઈનાથી જવાતું ન હતું અને પાર્વતીએ શ્રાપ આપેલો હતો કે આ વનની અંદર મને પૂછ્યા વિના કોઈ આવશે તો અવશ્ય ને અવશ્ય સ્ત્રી બની જશે. આ વનની અંદર પોતે શ્રાપ આપેલો છે અને સુધમ્ન છે એ પોતાના માણસોથી છૂટા પડી ગયા પછી એકાંતમાં ગોતતા ગોતતા સતી પાર્વતી અને મહાદેવના વનમાં પહોંચી ગયા છે. મહામુનિ બતાવે છે કે જેવા વનની અંદર પોતે પોતાનો પગ મૂક્યો છે અને પગ મૂકતાની સાથે જ મારા સુધમ્ન સ્ત્રી બની ગયા છે. સ્ત્રી બની અને વિચરણ કરવા લાગ્યા છે. મહામુનિ કહે છે કે હે ઋષિ મુનિઓ, જે આજ્ઞા લીધા વિના વનમાં ગયા હતા અને જે વનની અંદર પોતે પહોંચ્યા તે વનમાં સતીનો શ્રાપ હતો. મહારાજ સુધમ્ન ફરી સ્ત્રી બન્યા છે અને સ્ત્રી બની અને વનની અંદર વિચરણ કરવા લાગ્યા છે. પોતાને રહેવા માટેનું કોઈ જગ્યાએ સ્થળ પણ મળતું નથી. કારણ કે જગતનો નિયમ છે કે જે જગ્યાએ શ્રાપ હોય છે, જે જગ્યાએ કદુઆ હોય છે તે જગ્યાએ આપણને ખ્યાલ નથી હોતો અને જઈએ છીએ એટલે ભૂલથી પણ આપણને શ્રાપ લાગી જાય છે. જીવનમાં ખૂબ સમજવા જેવું છે. અમુક જગ્યા, અમુક તીર્થ સ્થળો, અમુક યાત્રાઓ, અમુક વનો, અમુક ક્ષેત્રની અંદર ઘણી બધી પ્રતિજ્ઞાઓ હોય છે, ઘણા બધા નિયમો હોય છે. એને બહાર જવાથી દુઃખ ઊભું થાય છે. જીવનમાં એક નક્કી છે કે આજના સમયે તમે જુઓ કે નિયમ બાર કોઈ પણ તીર્થ સ્થળમાં તમે જાઓ અને નિયમ બારનું કામ કરો એટલે તમને દુઃખ ઊભું થવાનું છે, એ વાત નક્કી છે. આજનો સમય જોવા જાઓ તમે એટલે માણસ તીર્થ સ્થળને પણ કલંક લગાડવા લાગ્યો છે. તીર્થ સ્થળની અંદર પણ ન થવાના કાર્ય કરવા લાગ્યો છે. કલિકાલની અંદર તમે જોવા જાઓ એટલે તીર્થ સ્થળો યુવાનોએ રોક્યા છે. તીર્થ સ્થળોની અંદર યુવાનોએ રોક્યા છે, ન કરવાના કાર્ય થઈ રહ્યા છે. આ કલિકાળનો પ્રભાવ છે. અને એટલે કળયુગની અંધાણી છે આ બધી. કળયુગની અંદર જો આપણને જીવવું હોય અને જો મોક્ષ પ્રદાન કરવો જ હોય તો કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. શ્રદ્ધા અને વિશ્વાસથી તમે એક કેન્દ્ર બિંદુ કરી બેસી જાઓ તો અવશ્ય ને અવશ્ય તમારું અને મારું કાર્ય કરવા માટે ભગવતી કાયમના માટે તત્પર છે. વિશ્વાસ અને શ્રદ્ધા એ જ મોટી મહત્વની
વાત છે. આજના સમયમાં તમે જુઓ તો ધર્મના નામ ઉપર ધીંગાણા થઈ રહ્યા છે, ન કરવાના કાર્ય થઈ રહ્યા છે. ક્રૂડો કળયુગ જ્યારે દુનિયામાં આવશે, ત્રણેય લોકમાં વર્તાશે હાહાકાર. પશ્ચિમ દિશાથી મલેશ આવશે, દસે દિશાએ વર્તાશે પોકાર. ધોળા દાડે ધનવંતને લૂંટશે, ભરી બજારમાં ચાલશે ખતલ. ક્રૂડો કળયુગ જ્યારે દુનિયામાં આવશે. આ કલિકાલની એંધાણી છે. ભરી બજારમાં કતલ ચાલશે, ધોળા દાડે ધનવંતને લૂંટશે. ક્રૂડો કળયુગ જ્યારે દુનિયામાં આવશે, ત્રણેય લોકમાં વર્તાશે હાહાકાર. પુત્રી પિતા ઘર સંસાર માંડશે, જાતવાદ ગોરશે પ્રસાર. વેશ્યા મંદિરમાં રંગ મચાવશે, પ્રતિવ્રતા ઘર મૂકશે પોક. ક્રૂડો કળયુગ જ્યારે દુનિયામાં આવશે, ત્રણેય લોકમાં વર્તાશે હાહાકાર. પુત્ર પિતાને ઝેર પીવડાવશે, ચેલાજી ગુરુને મારશે ઠાર. ક્રૂડો કળયુગ જ્યારે દુનિયામાં આવશે, ત્રણેય લોકમાં વર્તાશે હાહાકાર. મારા ગુરુ કૃપાથી આ પરિણામ બતાવી રહ્યું છે. જીવનમાં એક વસ્તુ નક્કી છે કે કોઈ પણ તીર્થ સ્થળમાં જાઓ, એને નિયમને બહાર ન જાઓ. જેનો નિયમ હોય એ નિયમને પૂર્ણ રીતથી ભજવવું, કે જેનાથી કોઈ તકલીફ ઊભી ન થાય. તો એ તીર્થયાત્રા, એ તીર્થ સ્થળ. શાસ્ત્ર દેવી ભાગવત એવું બતાવે છે કે જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં સર્વ તીર્થોનો વાસ હોય છે. જ્યાં કથાનું સાનિધ્ય છે ત્યાં સર્વ તીર્થો બિરાજમાન છે. પણ ક્યારે કે કામ કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ. જો મનમાં શંકા કુશંકા થાય કે ભાઈ આ વાત સાચી હશે, તો ન્યા પાછું છે નહીં. કામ કરે છે વિશ્વાસ, શ્રદ્ધા, એ જ મોટી વાત. અર્જુનનો અભિમાન્યુનો પુત્ર પરીક્ષત, અને પરીક્ષત મહારાજનો પુત્ર જન્મેજય. જન્મેજય મહારાજ જ્યારે ગાદી ઉપર આવ્યા, ત્યારે જન્મેજય મહારાજે નક્કી કર્યું કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. એટલે ચમન ઋષિ પાસે ગયા, પોતાના ગુરુ પાસે ગયા. ગુરુદેવ, મારે યજ્ઞ કરવો છે. કે બેટા, અત્યારે ઇન્દ્ર યજ્ઞ કરે છે, બધા જ ઋષિ મુનિઓ બ્રાહ્મણો સર્વસ્વ યજ્ઞની અંદર ઇન્દ્રના યજ્ઞમાં રોકાણેલા છે. એ યજ્ઞ વિરામ થાય પછી તું યજ્ઞ કર. પણ જન્મેજયે કહ્યું કે નહીં, મારે અત્યારે જ યજ્ઞ કરવો છે. તમે આવો છો કે નથી આવતા? એટલે ચમન ઋષિએ કહ્યું કે હું તો નહીં આવી શકું, કારણ કે હું ત્યાં રોકાઈ ગયો છું. તો મને બ્રાહ્મણની વ્યવસ્થા કરી દો, મને વિપ્રની વ્યવસ્થા કરી દો, મને ભૂદેવની વ્યવસ્થા કરી દો, કે બધા જ રોકાણા છે, કોઈ નહીં આવી શકે. હઠ લીધી કે નહીં, યજ્ઞ તો કરવો જ. તો ચમન ઋષિએ કહ્યું કે બેટા, તારે યજ્ઞ કરવો હોય તો મને એવું લાગે છે કે યજ્ઞ કર તો ભલે કર, પણ યજ્ઞમાં યુવાન બ્રાહ્મણ ન લાવતો, વૃદ્ધ બ્રાહ્મણો યજ્ઞની અંદર લાવજે. હું યુવાન બ્રાહ્મણમાં પરિણામ સારું જોતો નથી. ચમન ઋષિ અશ્વ કહ્યા પછી મહારાજ જન્મેજય અશ્વ લાવ્યો. અશ્વની અંદર તામ્ર પત્ર બાંધ્યું અને એમાં લખ્યું અશ્વમેઘ યજ્ઞ કરવો હોય એટલે અશ્વમેઘ યજ્ઞનો અર્થ થાય છે રાષ્ટ્રની શાંતિ માટે જે યજ્ઞ કરવામાં આવે એ અશ્વમેઘ યજ્ઞ. જે દેશની શાંતિ માટે, રાષ્ટ્રની શાંતિ માટે જે આપણે યજ્ઞ કરીએ એનું નામ અશ્વમેઘ યજ્ઞ છે. અશ્વમેઘ યજ્ઞનો એવો નિયમ હતું કે એ અશ્વને કોઈ બાંધી શકતું નહીં, અને બાંધી અને યુદ્ધ કરવાની તાકાત હોય તો બાંધી શકતા. મહારાજે અશ્વ રાજ્યની અંદર ફેરવી દીધો. બધી જગ્યાએથી અશ્વ પાછો આવ્યો છે. પછી યુવાન બ્રાહ્મણો મળ્યા, વૃદ્ધ બ્રાહ્મણો મળ્યા નહીં. યજ્ઞની શરૂઆત થઈ. મહારાજ જન્મેજય મહારાજ યજ્ઞની અંદર બેઠા છે, મહારાણી સાહેબ બેઠા છે, અને ધીરે ધીરે અશ્વમેઘ યજ્ઞની શરૂઆત થાય છે. અશ્વમેઘ યજ્ઞને યજ્ઞશાળામાં લાવવામાં આવ્યો છે. મહારાજે યજ્ઞશાળાની અંદર છે
અને અશ્વને કામાત થતા વાસનાના બાણો લાગતા મહારાજે જોયું. બ્રાહ્મણોએ હાસ્ય કર્યું છે, બ્રાહ્મણોએ દાંત કાઢ્યા છે. મહારાજ આ દ્રશ્ય જોઈ ગયા. જન્મેજય મહારાજના ભ્રકુટીનો મરોડ બદલાણો અને મહારાજે એ જ વખતે યજ્ઞશાળામાં તલવાર ફેરવતાની સાથે મહારાજે 18 બ્રાહ્મણોના મસ્તક ઉતારી લીધા છે. મહારાજે યજ્ઞના ઠેકાણે યજ્ઞ રહ્યો છે અને 18 બ્રહ્મત્યા જન્મેજય મહારાજને પ્રાપ્ત થઈ છે. પોતે નિસ્તેજ થઈ ગયા છે, ન કરવાનું કાર્ય થયું છે. યજ્ઞને વિરામ કર્યા પછી મહારાજ પોતાના ગુરુ ચમન ઋષિ પાસે ગયા છે. જય અને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, હું આપની પાસે આવ્યો છું ક્ષમા માંગવા કે તમે કહ્યું હતું કે યુવાન બ્રાહ્મણો યજ્ઞમાં લાવીશ નહીં, અને યજ્ઞમાં લાવ્યો છું અને પરિણામ મને મોટું પ્રાપ્ત થયું છે. મને 18 બ્રહ્મ હત્યા લાગી છે. મારા કપાળમાં કોઈ રાજ તેજ રહ્યું નથી, મારા ભાલની અંદર કોઈ બ્રહ્મ તેજ રહ્યું નથી. હું શ્યામ થઈ ગયો છું. મને બ્રહ્મ હત્યા ઉતારો. આટલું ચમન ઋષિને કહ્યું એટલે ચમન ઋષિએ કહ્યું કે રાજન, મેં તને ના પાડી હતી અને તે કાર્ય કર્યું છે. તારા કર્મનું ફળ તું ભોગવ, મારાથી ઉતરે એવું નથી. પણ મહારાજ, આપ મારા ગુરુ છો, રસ્તો તો બતાવો. ચમન ઋષિએ કહ્યું કે આનો રસ્તો એક છે બેટા, કે વૈશંપાય ઋષિ પાસે જા અને વૈશંપાય ઋષિ જો તને કથા બતાવે અને શંકા કુશંકા ન કરતો, જો શંકા કુશંકા કરીશ તો વૈશંપાય કથા સમજાવશે નહીં. ચમન ઋષિના કૃપાપાત્ર શિષ્ય જન્મેજય વૈશંપાયના આશ્રમે આવ્યા છે. વૈશંપાય ઋષિના આશ્રમે આવ્યા, વંદન કર્યા અને કહ્યું કે બેટા, બ્રહ્મહત્યા ઉતારવા આવ્યો છું. કે ગુરુદેવ, આપને કેમ ખબર પડી ગઈ કે તારું ભાલ કહે છે, તારું દુઃખ કહે છે કે ગુરુદેવ મારી બ્રહ્મહત્યા ઉતારો, મારી સામે બેસ, હું બ્રહ્મહત્યા ઉતારું છું. પણ શંકા કુશંકા કરીશ તો હું કથા સમજાવીશ નહીં. અને પહેલા કથાની શરૂઆત કરતા પહેલા જ મહારાજ જન્મેજયે કહ્યું કે મહારાજ, મને ખબર કેમ પડશે કે મારી બ્રહ્મહત્યા ઉતરી? કારણ કે માણસને જગતનો નિયમ છે કે પુરાવા વિના કોઈ માનતું નથી. ખબર તો પડવી પડે ને કે મને પુણ્ય મળ્યું, આવું થઈ ગયું છે. પુણ્ય મળ્યું એની ખબર ક્યારે પડે? જ્યારે એક્સિડન્ટ થતું હોય, ગાડી ભૂકો થઈ જવાની હોય ને એમાંથી જ્યારે બહાર કાઢી દે ને વાગે નહીં ને, એ પુણ્ય એ મળ્યું કહેવાય. એને ગોતવાનું હોતું નથી. આ તો પહેલા નક્કી કરી લેવું કે મને મળ્યું કે ન મળ્યું. એમ મેળ ન આવે સાહેબ. એ તો બહાર તમે હાલ્યા જતા હોય ને પુણ્યની ખબર ક્યારે પડે? કે જ્યારે તમે જાતા હોય ને બચી જાઓ, હું જાતો હોય ને બચી જાઓ ને, એ પુનાય. જેથી દેવો ભૂવો જેથી ઘોડાથી સચાણા મેલડીના દર્શન કરવા જતા હતા, નોરતા હતા અને નોરતાની આઈટમ હતી ને હારે કુટુંબ હતું ને, સ્વીપ જેથી રોડ ઉપરથી હેઠી પડી ગઈ અને તેથી એટલી અરેરાટી નીકળી ગઈ, એ મેલડી સચાણા નહીં પોગવા દે. અને એ વખતે શીપને થપાટ મારીને ઊભી રાખીને કીધું કે હાલે દેવલા, હું તારી મેલડી બોલું છું, થપાટ મારું તો હું મારું. શીપમાંથી કોઈને એક નાકોરી ન ફૂટી અને આઠમના નિવેદ સચાણા કરાવ્યા. એ જગદંબા છે કે જે તમને 7 વર્ષની દીકરી થઈને થપાટ મારીને ઊભી રાખી દે ને ગાડી, તેથી ખબર પડી જાય કે આ જગદંબા બોલે છે, આ ભગવતી ભેળિયા વાળી બોલે છે, તો પહોંચી શકાય. બાકી ગોતવા જાવ કે મને મળ્યું હોય છે, નહીં મળ્યું હોય, એ ગોતવામાં તો આખી જિંદગી વહી ગઈ. એટલે જીવનમાં એક વસ્તુ નક્કી છે, તમને બચાવી લે ને એ પુણ્ય, એને ગોતવાનું ન. પણ અત્યારના સમયમાં નક્કી છે કે પહેલા બતાવો પછી કરવું. ત્યાં સુધી જન્મેજય મહારાજ કહે છે કે મારી ઉતરે કેમ? વૈશંપાએ કહ્યું કે બેટા 18 કાળા પડદા બાંધ, જેમ તારી બ્રહ્મહત્યા ઉતરી જતી હશે એમ પડદો સફેદ થતો જશે. હવે તો તને વિશ્વાસ કે હા? અને પછી 18 પડદા બાંધ્યા અને મહારાજ વૈશંપાય ઋષિએ કથા સંભળાવવાની શરૂઆત કરી છે. અને મહારાજ જન્મેજય મહારાજ છે
એ કથા સાંભળવા માટે થઈ અને બેઠા છે, પણ એક ચિત્ત અને એક મનથી પોતે કથાની શરૂઆત કરી છે. વૈશંપા ઋષિ એમ જ બોલ્યા, સુનો જન્મે જય રામ. વિસ્તારી તુજને સંભળાવું આ કથાની વાત. વૈશંપાય ઋષિ કથા સંભળાવે છે કે વૈશંપાય બોલ્યા, સુનો જન્મે જય રાય, વિસ્તારથી તુજને સંભળાવું મહાભારતનો મહિમા. મહારાજ વૈશંપાય કહે છે કે હે જન્મે જય, તને વિસ્તારથી સંભળાવું મહાભારતનો મહિમા, સાંભળ. અને વૈશંપાય ઋષિ બોલે અને જન્મે જય કથા સાંભળી રહ્યા છે. એક ચિત્તથી કથા સાંભળી. વૈશંપા ઋષિ એમ જ બોલ્યા, સુનો જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું મહાભારતની વાત. જન્મેજય રાજાને કથા સંભળાવે છે. મહાભારતના જે 18 પર્વ છે એની કથાની શરૂઆત કરી છે. એક પર્વ વિરામ થયો, એક બ્રહ્મહત્યા ઉતરી ગઈ. બીજા પર્વની કથા આવી, બીજી બ્રહ્મહત્યા ઉતરી છે. 15 પર્વ સુધી બ્રહ્મહત્યા ઉતરતી જાય છે. 15મા પર્વમાં કથા આવી કે હે જન્મેજય, તારા વડવા એવા શક્તિશાળી હતા કે મહારાજ યુધિષ્ઠિર સત્યવાદી હતા. એનો રથ છે ધરતીથી ઊંચો ચાલતો, કે સાચું છે. તમારા વડવા ભીમસેન એટલા બધા બળમાં અમાપ હતા કે ગદા યુદ્ધની અંદર એને કોઈ પહોંચી શકતું ન હતું, એ વાત સાચી છે. તમારા વડવા અર્જુન એટલા બધા જ્ઞાની હતા, એટલા બધા ગાંડીવનો ટંકાર કરતા હતા કે હનુમાનજી મહારાજ રથ ઉપર આવી બેહી જતા હતા. એનો રથ અભંગ હતો, એનું ધનુષ અભંગ હતું કે એને કોઈ પહોંચી શકે નહીં, એવી એનામાં તાકાત હતી. બરોબર છે. તમારા વડવા સહદેવ અને નકુળ એટલા જ્ઞાની હતા કે જ્યારે પૂછો ત્યારે જ જવાબ આપતા હતા. બરોબર. તમારા વડવા ભીમસેન બળમાં એટલા બધા અમાપ હતા કે 9 તેરી હાથીની રમત રમતા, 9 તેરી હાથીને આકાશમાં ઉડાડવા ઝીલવવા, આવી રમત રમતા. જન્મેજય મહારાજે કહ્યું કે મને શંકા થાય છે વૈશંપાય, મહામુનિ આ વાત સાચી ન. આટલા શબ્દ જન્મે જઈને બોલ્યા અને વૈશંપાય ઋષિએ કથાને વિરામ કર્યો. કહે રાજન, હું શ્રાપ આપું એ પહેલા મારી કુટિયા છોડી દે. હવે હું તને બ્રહ્મહત્યા ઉતારીશ નહીં. વૈશંપાય ઋષિ શ્રાપ આપું એ પહેલા કુટિયા છોડી દે. જન્મે જે કુટિયા છોડવાની તૈયારી કરી, પણ જે વૈશંપાયને એમ થયું કે કાલ આ રાજા છે કોઈ ભારતના સાધુ ઉપર શંકા ન કરે, આ રાજન કોઈ ઋષિ મુનિ ઉપર શંકા ન કરે, એટલે કમંડળમાંથી જારી ભરી અને કહ્યું કે ઊભો રહે, જોતો જા. અને કમંડળમાંથી જારી ભરી અને જે એના વડવાએ ખોખા હાથીના ચડાવી દીધા હતા આકાશ મંડળમાં, એ નીચે ઉતારીને કહ્યું કે આ તારા વડવાએ ચડાવેલા છે. જન્મેજયે કહ્યું કે હવે સંભળાવો, કે હવે એ સમય વયો ગયો, હવે હું સમજાવીશ નહીં. જન્મેજય ચાલ્યા ગયા અને પછી ખૂબ જ્યારે વૈશંપાયની સ્તુતિ કરી ત્યારે કહ્યું કે તું જય મુનિ પાસે જા, જય મુનિ તારી બ્રહ્મહત્યા ઉતારશે. હવે હું ઉતારવા માંગતો નથી. જેને મહાભારત વાંચ્યું હશે એને ખબર હશે કે છેલ્લા 2 પર્વમાં વક્તા બદલાઈ જાય છે. પહેલા વૈશંપાય આવે છે અને પછી જય મુનિ આવે છે. વૈશંપાય કથા સંભળાવવા તૈયાર થતા નથી. અને ન્યા પણ જય મુનિ પાસે પણ જન્મેજયની 2 બ્રહ્મહત્યા ઉતરે છે, 17 બ્રહ્મહત્યા ઉતરે છે, એક પોતાના ઉપર રહી જાય છે. જય મુનિને કહે છે કે આ મારી બ્રહ્મહત્યા, કે મહારાજ એ મારાથી ઉતરે એવું નથી. રહી ગઈ એનું કારણ કે વૈશંપાય ઉપર તમે શંકા કુશંકા કરી એના હિસાબે રહી ગઈ છે. કોઈ મહારાજ એનો રસ્તો ખરો કે છે? બતાવો. કે તમે દેવી ભાગવત સાંભળો, અને દેવી ભાગવત જો સાંભળશો તો અવશ્ય તમારી 18મી બ્રહ્મહત્યા ઉતરી જશે. એ સિવાય જન્મેજય તમારો રસ્તો મને આગળ દેખાતો નથી. અને પછી જન્મેજય મહારાજ દેવી ભાગવતનો આશ્રય લે છે. કહેવાનું માધ્યમ છે ભક્તો
કે કોઈ શાસ્ત્ર હોય એની અંદર કદાપી શંકા કુશંકા કરવી નહીં, કે જેનાથી આપણને દુઃખ ઊભું થાય. તીર્થ સ્થળમાં જાઓ તો પણ કદાપી શંકા કુશંકા ન કરવી, જે છે એને બરોબર પકડી રાખવું. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે માણસ તીર્થયાત્રા કરવા જાય છે, પણ ત્યાંથી નિયમ લઈને આવવાની વાત. નિયમ ન લ્યો તો આપણે ફરવા ગયા, પ્રવાસ કરવા માટે ગયા, ટુરિઝમમાં, એનો અર્થ તો કાંઈ નથી. જ્યાં તમે જાઓ છો ત્યાં અવશ્ય ને અવશ્ય તમારે નિયમને આધીન પરમાત્મા ભગવતી છે. આજના સમયમાં જોવા જઈ એટલે જાજો પ્રવાસ થઈ ગયો છે, તીર્થયાત્રા ઓછી થઈ ગઈ છે. આ પ્રભાવ છે. તો મહારાજ સુતનામના પુરાણ ઋષિમુનિઓને કથા બતાવે છે, કહે છે કે મહારાજ શ્રાદ્ધદેવના પુત્ર સુધમ્ન ફરી સ્ત્રી બન્યા છે અને વનની અંદર વિચરણ કરી રહ્યા છે. વનની અંદર વિચરણ કરતા કરતા પોતાને કોઈ જગ્યાએ આશ્રય સ્થાન મળ્યું નથી. વિચરણ કરતા કરતા મહારાજ સુધમ્ન છે એ ઘણા આગળ નીકળતા મહારાજ બુદ્ધના આશ્રમે આવ્યા છે. બુદ્ધના આશ્રમે આવ્યા, બુદ્ધના આશ્રમે પોતે આશ્રય માંગ્યો છે. બુદ્ધે આશ્રય સ્થાન આપ્યું છે, રહેવા માટે સ્થાન આપ્યું છે. સુધમ્ન છે સ્ત્રી વેશની અંદર બુદ્ધના આશ્રમે રહે છે, ઘણો સમય રહ્યા છે. અને બુદ્ધે આ સ્ત્રી સાથે દાંપત્ય જીવનની શરૂઆત કરી છે. બંનેના દાંપત્ય જીવનની શરૂઆત થઈ છે. પોતાનું જીવન દાંપત્ય વિચારી રહ્યા છે. અને એવામાં બુદ્ધને અને આ કન્યા દ્વારા વનની અંદર પુત્ર થાય છે અને પુત્રનું નામ પૂર્વા પાડવામાં આવે છે. પૂર્વા નામ પાડ્યું છે. બંને જણા પુત્રને દિવસે દિવસે મોટા કરે છે. સુધમ્ન સંસારની માયાની અંદર પોતાનું ભાવિ ભૂલી ગયા છે. પુત્રને મોટા કરી રહ્યા છે. મહામુનિ બતાવે છે કે આમ કરતા કરતા ઘણો સમય ચાલ્યો ગયો છે. મહારાજ શ્રાદ્ધદેવ ચિંતા વ્યક્ત કરે છે કે મારો પુત્ર વનમાં ગયા પછી પાછો નથી આવ્યો. સુતનામના પુરાણ ઋષિમુનિઓને કહે છે કે આજ વખતે શ્રાદ્ધદેવે વશિષ્ઠ મહારાજને બોલાવ્યા છે. કહ્યું કે ગુરુદેવ, મારો પુત્ર પાછો નથી આવ્યો, આપ ગમે એ રસ્તો કરી મને એના પુત્રને પાછો લાવવા માટે બતાવો. આજ વખતે મહારાજ કહે છે કે શ્રાદ્ધદેવને વશિષ્ઠ મહારાજે કહ્યું કે બેટા, તારો પુત્ર બુદ્ધના આશ્રમે છે, સ્ત્રી વેશની અંદર છે. હું ત્યાં જાઉં અને તારા પુત્રને પાછો લાવી આપું, આ સિવાય તારો પુત્ર પાછો નહીં આવે. ગુરુદેવ, જે પણ રસ્તો કરવો હોય તે કરો, પણ મને પુત્ર પાછો લાવી આપું. આટલું જ્યારે શ્રાદ્ધદેવ બોલ્યા એટલે વશિષ્ઠ મહારાજ છે એ બુદ્ધના આશ્રમે જવા માટે તૈયાર થયા છે. વિચરણ કરતા કરતા મહારાજ વશિષ્ઠ મહારાજ ચાલ્યા જાય છે. ઘણા વનો વિચરણ કરતા કરતા પાછા પોતે મહાદેવના વનમાં આવવાની તૈયારી કરી છે. વશિષ્ઠ મહારાજ આ વનની અંદર પગ મૂકવા માટે જાય છે, ચરણ મૂકવા માટે જાય છે. અને પોતાને યાદ આવ્યું કે આ વન મહાદેવનું છે. પાર્વતીનું અહીંયા વરદાન છે કે કોઈ પણ અહીંયા આવશે એ સ્ત્રી બની જશે. વશિષ્ઠ મહારાજે મહાદેવનું ધ્યાન કર્યું. મહાદેવનું ધ્યાન કર્યું. પરમાત્માએ કહ્યું કે મહારાજ, આપને આવવાનું કારણ કે હું મારા શિષ્યના પુત્રને ગોતવા માટે આવ્યો છું. મને ખબર છે કે બુદ્ધના આશ્રમે છે, તો મહાદેવ મારે એને લાવવો છે.